માંગરોળ તાલુકાના રહીજ ગામે તારીખ 21/5/2024 મંગળવાર વૈશાખ સુદ 13ના રોજ સ્વ જાદવભાઈ દિવાયતભાઈ રામ રહે ભમ્મર વિસ્તાર રહીજનું દુઃખદ અવસાન થયેલ છે, જેઓ નગાજણભાઈ જાદવભાઈ રામના પિતાશ્રી થાય છે. આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સ્વ જાદવભાઈના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આથી રહીજ ગામના સામાજિક અગ્રણી દિનેશભાઈ નંદાણીયા દ્વારા શિવમ ચક્ષુદાન આરણાના સંચાલકશ્રીને જાણ કરતા લોહીજ ગામના રાજેશભાઈ સોલંકી તેમજ ધર્મેશભાઈ ચાંડેરાએ મૃતકના બંને ચક્ષુ લીધા હતા, જેને રહીજ ગામેથી શિવમ ચક્ષુદાન કેન્દ્ર આરણા સુધી પહોંચાડવા માટે રહીજ ગામના વતની અને અધ્યારુ હોસ્પિટલમાં ફરજ બજાવતા તેમજ શિવમ ચક્ષુદાન સાથે સંકળાયેલા હરદીપસિંહ જેઠવા તેમજ મજબૂતસિંહ પરમાર દ્વારા વ્યવસ્થા કરી આપેલ, જે ચક્ષુ કરશનભાઈ વાજા દ્વારા ડોક્ટર થાનકી સાહેબની મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ જિલ્લો ગીર સોમનાથને પહોંચાડવામાં આવ્યા હતા. આ રીતે ચક્ષુદાન માટેની સમગ્ર પ્રક્રિયા આ રીતે માનવ સાંકળ દ્વારા શક્ય બને છે, જે તમામ કાર્યકરોને આભારી છે. આજના ચક્ષુદાન સમયે દેવશીભાઈ જેઠાભાઈ રામ, રાહુલભાઈ હરદાસભાઈ રામ, રમેશભાઈ ગોવિંદભાઈ રામ તેમજ ખીમાભાઈ ગોવિંદભાઈ રામ દ્વારા સહયોગ આપવામાં આવ્યો. તેમજ આ ચક્ષુદાન સમયે તેમના નજીકના સગા સંબંધી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. રામ પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ ચક્ષુદાર આરણા બિરદાવે છે અને સ્વ જાદવભાઈને શ્રદ્ધાંજલિ અર્પે છે. આ પરિવાર દ્વારા થયેલા આ ચક્ષુદાનને આપણા પુરાણોમાં થયેલા દાન ધર્મનો મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે. રામ પરિવાર દ્વારા થયેલા આ મહાદાનને શિવમ ચક્ષુદાન ગ્રુપ આરણા, માંગરોળ જાયન્ટ્સ ગ્રુપ, વંદે માતરમ ગ્રુપ માંગરોળ, સ્વ લક્ષ્મણભાઈ એ નંદાણીયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ માંગરોળ, સંજીવની નેચર ફાઉન્ડેશન માંગરોળ, શ્રી ડુંગર ગુરુ સ્થાનકવાસી, જૈન યુવક મંડળ જુનાગઢ, ગિરનારી બ્લડ ગ્રુપ જુનાગઢ, ભારત વિકાસ પરિષદ માંગરોળ તાલુકાના પત્રકાર મિત્રો, માંગરોળ ડોક્ટર એસોસિએશન, ઇન્ડિયન વુમન રાઇટ્સ એસોસિએશન માંગરોળ તેમજ પ્રભાત ફેરી ધૂન મંડળ દ્વારા બિરદાવવામાં આવે છે. આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તિ પ્રભુ આપને આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમજ સ્વર્ગવાસ્થ જાદવભાઈના આત્માને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તેની પ્રાર્થના સહ શ્રદ્ધાંજલિ. મિત્રો, આ તકે આપણે જણાવીએ છીએ કે આપણા વિસ્તારમાં કોર્નિયાથી અંધ લોકો આપના ધ્યાનમાં હોય તો એમના ઓપરેશન પહેલાંની તપાસ કરી ઓપરેશન માટે ફિટ હોવી જોઈએ. મતલબ આ આંખના કોર્નિયાનું પ્રત્યારોપણ ત્યારે શક્ય બને કે એમના સ્નાયુ બિલકુલ સ્વસ્થ હોય, પડદો આંખનો ડેમેજ ન થયો હોય, આંખનું પ્રેશર નોર્મલ હોવું જરૂરી છે. સાથે સાથે બીપી, ડાયાબિટીસ વગેરે પણ જોવાતું હોય છે. આમ જે લોકોને કોર્નિયાથી અંધ વ્યક્તિ હોય અને ભારત કોર્નિયા અંધત્વ મુક્ત અભિયાન અંતર્ગત નેત્ર પ્રત્યારોપણ શક્ય હોય છે, આવી વ્યક્તિની જાણ કરવા વિનંતી છે, જેથી અમને આપણી દ્રષ્ટિ ફરીથી અપાવી શકીએ છીએ. બ્યુરો રિપોર્ટ વિમલ રાયકુંડલિયા.